કેમ છો બાળકો? મારી યુટ્યુબ ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજથી આપણે નવું પ્રકરણ ખૂબ અગત્યનું કંપનીના વાર્ષિક હિસાબો જોવાના છે. આપણે ભાગ 1 ની અંદર ભાગીદારીના વાર્ષિક હિસાબો શીખી ગયા. 11મા ધોરણની અંદર પણ વાર્ષિક હિસાબો શીખી ગયા. એ વૈયક્તિક માલિકીના હતા. હવે આપણે કંપનીના વાર્ષિક હિસાબો જોઈએ. કંપનીના વાર્ષિક હિસાબો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3ની અંદર જે આપણને ફોર્મેટ આપ્યું છે તે જ મુજબ આપણે બનાવવા કમ્પલસરી છે. કંપનીના વાર્ષિક હિસાબના બે મહત્વના અંગો છે, નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. હવે નફા નુકસાનનું પત્રક એ શું છે એ પહેલા આપણે બેઝિક નફા નુકસાન ખાતું શું છે તે જોઈ લઈએ. નફા નુકસાન ખાતામાં તમને ખબર છે કે ઉધાર બાજુ પર બધા ખર્ચા લખાય છે અને જમા બાજુ આવક લખાય છે. પરંતુ કંપની ધારાના ફોર્મેટમાં ઉધાર જમા એ રીતના પત્રક સ્વરૂપે બનાવવાનું નથી. તો આપણે નફા નુકસાનનું પત્રક કેવી રીતે બનાવશું? બધી આવકો પહેલા લખવાની છે. તો દરેક જણની કામગીરી શું હોય, કોઈ પણ કંપનીની, તેના પરથી એની શરૂઆત થશે. દરેકની કામગીરી શું હોય? વેચાણ કરવાની. એટલે વેચાણ એ મુખ્ય આવક થઈ, કામગીરીની આવક. તો સૌપ્રથમ આપણે સમજીએ કે નફા નુકસાનનું પત્રક શું છે, કેવી રીતે બને. ત્યારબાદ આપણે પાકા સરવૈયું કેવી રીતે બનશે તેનો પણ આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. તમને એની અંદર યાદ કેવી રીતે રાખવું એની શોર્ટકટ ટીપ પણ હું તમને આપતો જઈશ. એ મુજબ તમે કામ કરતા રહેજો. તો સૌપ્રથમ કંપનીનું નામ લખવાનું, તારીખ લખવાની, પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક, વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા. હવે એના કુલ તમારે લોકોએ 7 મુદ્દા યાદ રાખવાના છે. કુલ 7 મુદ્દા. 7 મુદ્દા આવડી જાય તો સમજી લેજો આખું નફા નુકસાનનું પત્રક આવડી જાય. તો એમાંનો પહેલો મુદ્દો કામગીરીમાંથી ઉપજ. યાદ રાખજો કે કોઈ પણ કંપની હોય એની કામગીરી મુખ્ય શું હોય? વેચાણ. હા, કઈ માલ પાછો આવ્યો હોય તો એ વેચાણ પરત કહેવાય, એ બાદ કરી દેવાનું, એ આપણને ખબર છે. એટલે પહેલું યાદ રાખજો, કામગીરીમાંથી ઉપજ, વેચાણ માઈનસ વેચાણ પરત, અને જે આવે એ રકમના પહેલા ખાનામાં લખવાનું. ફર્સ્ટ મુદ્દો યાદ રાખજો, કામગીરીમાંથી ઉપજ. કામગીરી શું હોય તે તમારા મગજમાં બેસી જવું જોઈએ કે કામગીરી આપણી વેચાણની હોય, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું. કંપનીને ખાલી આ વેચાણ કરવાથી જ આવક નથી થતી, એને બીજી પણ કેટલીક આવકો થાય છે. એને અન્ય ઉપજ કહેવાય, મેઇન ઉપજ નથી, તેથી તેને અન્ય ઉપજ કહીશું. તો રોમન લેટર 2 યાદ રાખીશું, અન્ય ઉપજ. તો જે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખતા હતા તે જ બધી આવકો, મળેલ વ્યાજ, ડિવિડન્ડ, મળેલ વટાવ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો વગેરે. મેઇન તમારે શું યાદ રાખશો? આમાં મળેલ શબ્દો હોય, મળેલ વ્યાજ, વટાવ, ડિવિડન્ડ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો, એ આપણી અન્ય ઉપજ થઈ. તમને પરીક્ષામાં આમાંથી કોઈ 1 કે 2 તમને અન્ય ઉપજ આપશે, એ આપણે યાદ રાખવાની છે. એને આપણે પહેલી રકમના ખાનામાં લખીશું. હવે આ આપણી કામગીરીની ઉપજ અને આ અન્ય ઉપજ, એ બંને રકમનો સરવાળો બીજા રકમના નીચેની લાઈનમાં લખીશું અને ત્યાં સરવાળાની નિશાની કરીશું. અને એ આપણો બનશે રોમન લેટર 3, કુલ ઉપજ. આ કામગીરી અને અન્ય બંનેનો સરવાળો એટલે કુલ ઉપજ થઈ. ઇન શોર્ટ 1 અને 2 નો સરવાળો કર્યો, 1 + 2. તો જો કેટલું ઈઝી. 7 મુદ્દામાંથી 3 તો આપણને એમ જ યાદ રહી ગયા. પહેલું કામગીરીમાંથી ઉપજ, બીજું અન્ય ઉપજ, ત્રીજું કુલ ઉપજ, 1 + 2. હવે આવક બધી આવી ગઈ છે તો સ્વાભાવિક છે હવે ખર્ચાની વાત હશે. એટલે આપણો રોમન લેટર 4 આવશે, ખર્ચાઓ. ખરીદીને ખર્ચા તરીકે લખાશે, યાદ રાખજો. તો
ખરીદી કઈ રીતે મળશે? એ જ રીતે વેચાણમાંથી વેચાણ પરત જે રીતે બાદ કર્યું છે તે રીતે આપણને મળશે. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાનું. ઘણીવાર દાખલામાં ખરીદીની જગ્યા પર વપરાયેલ માલની પડતર કે વેચેલ માલની પડતર આપી દે છે, તો એ સમયની અંદર આપણે ખરીદીની જગ્યાએ જે શબ્દ આપ્યો હોય તે લખવાનો રકમમાં. એક જ એનો મતલબ થયો. ખરીદી આપે તો એ લખો, વેચેલ માલની પડતર આપે કે વપરાયેલ માલની પડતર આપે તો એ શબ્દ તમે વાપરી શકો. પછી આવશે સ્ટોકમાં ફેરફાર. સ્ટોક કેટલા પ્રકારના આવે? અહીંયા મારી ટ્રીક યાદ રાખજો. સ્ટોક કેટલા હોય? શરૂનો ને આખરનો. તો ફેરફાર શું? શરૂનો માઈનસ આખરનો સ્ટોક. આ રીતે આપણને સ્ટોકમાં ફેરફાર મળશે. ચાલો ખર્ચાઓ, ખરીદી, સ્ટોકમાં ફેરફાર. પ્રત્યક્ષ ખર્ચા, તો આની ટ્રીક યાદ રાખજો. પ્રત્યક્ષ ખર્ચા એટલે વેપારમાં જે ખર્ચા લખાય છે તે વેપાર ખાતામાં. મજૂરી, આવક માલ, ગાડા ભાડું, નૂર એટલે કે રેલવેનું, એને આપણે પ્રત્યક્ષ ખર્ચા કહીશું. ચાલો સૌપ્રથમ યાદ રાખજો, ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા. પછી આવશે કર્મચારી લાભના ખર્ચા. જોજો લાભ કોનો છે? કર્મચારીનો. હવે કર્મચારીને શામાં રસ હોય? પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારી માટેની જોગવાઈ પણ ઘણી વખત આપવામાં આવે. કર્મચારીની જોગવાઈ, તો એ પણ તમારે આની અંદર લખાય. આ બધા કર્મચારી લાભના ખર્ચા થયા. આમાંથી કોઈ પણ તમને એક કા વધુમાં વધુ બે વિગત આપશે એ તમારે લખવાની રહેશે. મોડે નથી કરવાનું, આ બધું રકમમાં આપશે તમને. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કર્મચારી લાભના ખર્ચાની અંદર આવશે. ચાલો ફરીથી કયા ખર્ચા? ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. પછી યાદ રાખજો નાણાકીય પડતર. તો આના માટે એક મારી ટિપ્સ યાદ રાખજો. વ્યાજ શબ્દ આવશે આમાં. વ્યાજ, વ્યાજ શબ્દ આવે એ બધું મારે નાણાકીય પડતરની અંદર લેવાનું રહેશે. શામાં લેવાનું રહેશે? નાણાકીય પડતરમાં. ડિબેન્ચર કે લોન કે બોન્ડ કે જાહેર થાપણ કે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, એટલે આ રીતે આપે. ડિબેન્ચરનું વ્યાજ, લોન પર વ્યાજ, બોન્ડ પર વ્યાજ, જાહેર થાપણ પર વ્યાજ કે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, એ બધા નાણાકીય પડતરમાં આવશે. પછી આવશે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. તો આપણે ઘસારો લખીએ છીએ મિલકતનો. કેટલીક મિલકતો માંડી વાળીએ છે, અદ્રશ્ય, અવાસ્તવિક, એ બધી માંડી વાળેલ મિલકતો અને ઘસારો અહીંયા આપણે લખીશું. અન્ય ખર્ચા જે કશામાં નથી આવતું તે અન્ય ખર્ચામાં આવે છે. તો સૌપ્રથમ યાદ રાખજો, જે આ કશા વિગતમાં નથી આવતા એવા ખર્ચા, તાર તપાલ, ભાડું, ઘાલખાચ, ઓડિટ ફી, સ્ટેશનરી, ઓફિસ ખર્ચા, આમાંના કોઈ એક કે બે તમને પરીક્ષામાં આપશે. આ આપણા ખર્ચાઓ થયા. જે બ્લેક પેન થી લખ્યા છે તે બધા ખર્ચાઓના હેડિંગ યાદ રાખજો. ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ ખર્ચા, અન્ય ખર્ચા. તો આ બધા હેડિંગો યાદ રાખજો અને એની અંદરનું તમને મેં ટિપ્સ આપી એ મુજબ તમે કામ કરો. હવે આ જે બધા ખર્ચાઓ પહેલી રકમમાં લખ્યા એનો સરવાળો આપણે સેકન્ડ રકમમાં લખીશું નીચેની લાઈનમાં અને સરવાળાનું ચિહ્ન કરીશું અને ત્યાં આપીશું આપણે કુલ ખર્ચા. તો અહીંયા તમે પહેલા કામગીરીમાંથી ઉપજથી અહીં સુધીનો અભ્યાસ કરો એટલે પછી આગળની વાત હું તમને સમજાવું. તો બાળકો કુલ ખર્ચા. હવે આપણી પાસે આવક પણ છે
હવે આ આવકનું હેડિંગ 3 છે, ખર્ચાનું હેડિંગ 4 છે, તો 3 માંથી આપણે 4 બાદ કરીએ તો આપણને નફો મળશે. પણ જો હજુ આપણે કશે પણ આવકવેરો બાદ નથી કર્યો એટલે એને આવકવેરા પહેલાનો નફો કહેવાય અને એનો આપણે નંબર આપીશું 5. આવકવેરા પહેલાનો નફો કઈ રીતે મળશે? આ 3 નંબરનો આ જે સરવાળો આવ્યો એમાંથી આ 4 નંબરનો સરવાળો બાદ કરીશું એટલે આ રકમ મળશે. સ્વાભાવિક છે કે આવકવેરો બાદ નથી કર્યો એટલે આવકવેરા પહેલાનો નફો આવે. તો હવે સ્વાભાવિક છે આવકવેરાની જોગવાઈ આપણને આપેલી હોય તો એ બાદ કરવી પડશે. રોમન લેટર 6 આવકવેરાની જોગવાઈ. તો આમાંથી આ બાદ કરો એટલે મને નફો મળશે. પણ બોલો હવે મેં આવકવેરો બાદ કર્યો ને એટલે આવકવેરા બાદ કર્યા પછીનો નફો. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે આ કઈ રીતે મળ્યું? આ 5 માંથી 6 બાદ કરીને અને આ જે ફાઇનલ નફો આવ્યો એને આપણે પાકા સરવૈયામાં લઈ જવાનો. તો તમારે આ નફા નુકસાનનું પત્રક કડકડાટ મોડે કરવાનું છે અને એ મોડે થઈ ગયું તો સમજી લો આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબની જેમ બધા હવાલાઓ અને બધાની અસર નથી આપવાની. આ મોડે થઈ ગયું એટલે સીધી એની કિંમત જ મૂકવાની રહેશે. એટલે આનો તમારે બરાબર અભ્યાસ કરી લેવાનો, 2 વખત લખી લેવાનું આ અને સુંદર રીતે મોડે કરી નાખવાનું. આ આપણે મોડે કરશું તો જ આગળનું કામ થશે. હવે આપણે એને લગતા દાખલાઓ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. પણ એ પહેલા જો તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. અસ્તુ.